નમસ્કાર. ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે સમાંતર શ્રેણી એમાં કયા દાખલા ખાસ એસએસસી બોર્ડની તૈયારીના ભાગરૂપે જોવા એના માટે આપણે ફરી પાછા આજે ભેગા થયા છીએ મિત્રો. મનીષ વિંજોડાના નમસ્કાર સાથે મિત્રો એક સરસ મજાના વાક્ય શાયરી સાથે પ્રારંભ કરીએ. બુझी समा भी जल सकती है, बूझी समा भी जल सकती है, तूफानों से कश्ती भी निकल सकती है. बूझी समा भी जल सकती है, तूफानों से कश्ती भी निकल सकती है. होकर मायूस क्यों ना अपने इरादे बदल, तेरी किस्मत कभी भी बदल सकती है, तेरी किस्मत कभी भी बदल सकती है. કારણ કે પુરુષાર્થ કરીએ એટલે કિસ્મતને પણ બરાબર હાજર થવું પડે. રેડી? એટલે ખાસ પુરુષાર્થ ઉપર આધાર રાખવાનો, નહીં કે તકદીર કે ભાગ્ય ઉપર આપણે આધાર રાખવાનો નથી. ઓકે, સારું મિત્રો. તો આપ જોઈ રહ્યા છો દાખલો એક છે મિત્રો કે ભાઈ કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે. મિત્રો પહેલાં તો 17મું પદ, હાલો ઓકે, કે ભાઈ 17મું પદ જો nમું પદ આપણે હોય, nમું પદ તો શું કહીએ છીએ આપણે? એ n કહીએ છીએ, બરાબર? તો કે ભાઈ 17મું પદ એટલે શું થયું? 17મું પદ એટલે આપણે શું કહીએ? એ 17 કહીએ. ઓકે, 17મું પદ એ 17. એવી રીતે 10મા પદ, તો કે ભાઈ 10મું પદને શું કહેવાય? 10મું પદ એટલે કે એ 10. ઓકે, આ આપણને ખબર છે. પછી મિત્રો 17મું પદ એટલે આપણને ખ્યાલ છે, આના ઉપરથી ખાસ સમજી લો કે એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો કે ભાઈ એનની જગ્યાએ કેટલા મૂકવાના છે? તમારે 17 મૂકવાના છે. ઓકે, એનની જગ્યાએ તમારે 17 મૂકવાના છે. તો એ 17 એટલે અહીંયા શું થશે? 17 માઇનસ 1 ઇન્ટુ ડી. તો કે ભાઈ એ 17 બરાબર કેટલા થશે? 17માંથી 1 જાય એટલે કે 16 ડી. ઓકે, એટલે કે ભાઈ 17મું પદ શું આવશે? એ વત્તા 16 ડી. હવે 10મું પદ એ રીતે ભાઈ શું થશે? સારું, ચાલો 10મું પદ જોઈ લઈએ. બરાબર, 10મા પદમાં શું થશે કે ભાઈ ફરી પાછું એ nનું સૂત્ર, એ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો કે ભાઈ એ 10, તો અહીંયા કેટલા થશે? 10 ઓછા 1. તો કે ભાઈ એ 10 બરાબર કેટલા થશે? 9 ડી. રેડી? તો કે ભાઈ આ રીતે થયું, બરાબર? એટલે એટલું બાળકો વાત નક્કી છે કે 17મું પદ એ 17 એ વત્તા 16 ડી, એ 10 એટલે એ વત્તા 9 ડી. બરાબર? આ આપણને એક ઓછો કરીને લખવાનું છે. 10 હોય તો એ વત્તા 9 ડી, 8મું પદ હોય તો એ વત્તા 7 ડી, 6ઠું પદ હોય તો શું કરશું? એ વત્તા 5 ડી. રેડી? તો આટલી વાત આપણને ખબર પડી જવી જોઈએ. સારું, 17મું પદ એટલે એ 17, 10મું પદ એટલે એ 10, તો 17મું પદ કેટલું આવ્યું? એ વત્તા 16 ડી. 10મું પદ કેટલું આવ્યું? એ વત્તા 9 ડી. હવે બાળકો આપણે આ ગુજરાતી વાક્ય છે એ હું પહેલાં લખી નાખું. શું કહે છે? સમાંતર શ્રેણીમાં 17મું પદ કયા? 10મા પદ કરતા કેટલા ભાઈ? 7 વધુ છે. તેથી મિત્રો આ ગુજરાતી વાક્ય છે, એને ગણિતમાં મારે રૂપાંતર કરવું છે. બરાબર? શું કરશો ભાઈ? 17મું પદ એટલે આપ સૌને ખ્યાલ છે એ 17, 10મું પદ એટલે કે એ 10, એની કરતાં 7 વધુ છે. રેડી? જો આ ગુજરાતી વાક્ય એને મેં ગણિતમાં રૂપાંતર કર્યું. એ 17 એ 10મું પદ કરતાં 7 વધુ છે. રેડી? ફરી વાર, 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે એટલે વત્તા 7. ઓકે, કોની કરતાં વધુ છે? 10મા પદ કરતાં 7 વધુ છે. સારું મિત્રો, હવે શું આપણે ધ્યાન રાખવાનું છે? એ 17 કેટલા આવ્યા? એ 17 અહીંયા દેખાય છે, બરાબર? એ વત્તા 16D
એ 10 કેટલા આવ્યા ભાઈ? એ વત્તા રેડી. સારું ભાઈ, તો હવે શું થયું? તો કે ભાઈ આ એ ગયા. શું કામ ગયા આપ સૌને ખ્યાલ? આ બાજુ એ આવે તો માઇનસ થશે. પછી શું વધ્યું? 16D. પછી આ 9D આ બાજુ લાવો તો બરાબર શું વધશે? 7. 16D માંથી 9D જાય એટલે કેટલા વધે ભાઈ? 7D. તેથી D બરાબર, હવે આપ સૌને ખ્યાલ છે 7 કયા સંબંધમાં ગુણાકાર? કે 7 ભાગ્યા 7. 7 એકા 7 એટલે કે ભાઈ D બરાબર કેટલા આવશે? 1 આવશે. રેડી મિત્રો? આ એ શું કામ ઉડી એ તો ખબર પડી ગઈ ને ભાઈ, કે આ એ વત્તા એ આ બાજુ એટલે ઓછા, એમાંથી એ ગયો એટલે એ કેન્સલ. 16D એટલે 9D આ બાજુ એટલે ઓછા 9D. 16D માંથી 9D ગયા એટલે 7D અને છેદમાં 7 ગયા એટલે D બરાબર 1. તો મિત્રો આ દાખલો ખૂબ સરસ મજાનો અને અગત્યનો છે, એ તૈયાર કરી નાખશો. બરાબર, પ્રેક્ટિસ કરી નાખવાની. એકવાર સમજી લો પછી પ્રેક્ટિસ કરો. તો આ સાથે મનીષ વિંજોડા નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે આપણે મળશું. થેન્ક યુ.